students, in this lecture we are going to start with the first practical sum, that is on page number 146. So what they have specified in question, first we'll discuss that part, then we'll solve the sum. So from the following details of A and company, prepare the cash budget for 3 months, that is April, May and June, April to June, and show the amount of the bank holding, એટલે bank overdraft to be taken from the bank. એટલે અમારે બેલેન્સ બજેટ બનાવવાનું છે, કેશ બજેટ, અને એમાંથી પછી હું એસ્ટિમેટ કરીશ કે ક્યાં મને એમાઉન્ટ ઘટે છે, ત્યાંથી ઓવરઓલ આપણે બેંક ઓવરડ્રાફ્ટ લઈએ. તો સૌથી પહેલા અહીંયા આપણે શું સ્પેસિફાઈ કર્યું છે, ઇન્ફોર્મેશનની જરૂર છે. એક મંથ દીધા છે, મંથ ક્યાંથી સ્ટાર્ટ થાય છે, ફેબ્રુઆરી, એન્ડ ક્યાં થાય છે, ઓગસ્ટ. પછી દીધું છે સેલ્સ. સેલ્સ થી મારા બિઝનેસ માટે ઇનફ્લો થયું કે આઉટફ્લો થયું? ઇનફ્લો. હું ગુડ્સ બહાર મોકલું છું, પણ મને એમાઉન્ટ તો આવશે, કેશ તો આવશે હમણાં કે પછી. પરચેસ શું થશે? આઉટફ્લો. લેબર આઉટફ્લો. મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ આઉટફ્લો. ઓફિસ એક્સપેન્સ આઉટફ્લો. સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન ક્લિયર? અહીંયા સુધી બધાને ક્લિયર છે કેવી રીતના એમાઉન્ટ પુટ ઓન કરશું એ તમને સમજાવીશ. પછી કીધું કેશ ઓન હેન્ડ ઇઝ ₹60,000 ઓન 1/4/2018. એટલે અહીંયા આપણે એપ્રિલનું બજેટ બનાવવાનું છે, તો એની ઓપનિંગ કેશ લીધું છે. કેશની વાત કરીએ તો કેશની બેલેન્સ દઈએ, એટલે કેટલું કીધું છે? 60,000. પછી એપ્રિલનું જે એન્ડ આવશે ને ક્લોઝિંગ, એ મેનું શું થઈ જશે? ઓપનિંગ. મેનું ક્લોઝિંગ, જૂનનું ઓપનિંગ. પછી હવે આ ઇન્ફોર્મેશન ધ્યાનથી સાંભળો. 50% of credit sales is received in next month of the sales, while the remaining 50% in the second month of sales. હવે જો, this is my February, March, April, May, June, July, August and September. ને ઓગસ્ટ હતી, બરાબર? હવે મારે આપણે આ ને આ મંથનું કેશ બજેટ ફાઇનલ કરવાનું. હવે સ્ટેટમેન્ટ આપણે શું કહે છે? 50% of credit sales is received in the next month of the sales, while the remaining 50% in the second month of sales. હવે હું એપ્રિલમાં મને છે ને, મને માર્ચનું બને છે, અને એનું ઓર્ડર નેક્સ્ટ મંથ એટલે ફેબ્રુઆરીનું બને છે. હવે હું મેમાં આવીશ તો મેમાં મને શું મળશે? માર્ચનું અડધું મળશે અને એપ્રિલનું અડધું મળશે. હું જૂનમાં આવીશ તો મને એપ્રિલનું હાફ અને મેનું હાફ, એટલે 50-50% કરીને તમને દે છે. સો હવે મારી પાસે જ્યારે એપ્રિલની વાત કરું છું ત્યારે ફેબ્રુઆરીનું જેટલું પણ સેલ્સ છે એમાંથી મને કેટલું બને છે? 50%. અને એ જ મંથમાં એનો નેક્સ્ટ મંથ વાત કરી, એટલે ફેબ્રુઆરીનો નેક્સ્ટ મંથ આપણે જે વાત કરીએ છીએ એ શું છે? માર્ચ. અને માર્ચ ઉપર મને 50% બરાબર? તો તમે કીધું સર ફેબ્રુઆરીનું 50 કેમ ગયું? ફેબ્રુઆરીનું અડધું જે 50 છે એ માર્ચમાં મળી, અને એપ્રિલમાં આપણે માર્ચનું મળ્યું. હવે મેમાં આપણે એપ્રિલનું નવું તો મળશે, સાથે જૂનનું માર્ચનું હતું એ પણ આપણે મળશે. એટલે આપણે સ્ટેટમેન્ટ સમજવાનું. સો ફોર એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરો. જો અહીંયા આપણે એપ્રિલનું ફાઇન્ડ આઉટ કરવાનું. વી આર ગોઈંગ ટુ પ્રિપેર ધ બજેટ ફોર ધીસ ઇઝ પર્ટિક્યુલર April, May and June, right? ઓનર્સ કીધા હતા ને? હા. તો હવે મારે જ્યારે હું એપ્રિલમાં સેલ્સ નું કાઉન્ટ કરીશ, સો એપ્રિલમાં ફેબ્રુઆરીનું સેલ્સ કેટલું છે? 3,60,000, બરાબર? સો 3,60,000 નું હાફ કરશો તો 1,80,000. એ 1,80,000 સાઈડમાં રાખો. પછી નેક્સ્ટ આપણે 3,84,000. 3,84,000 નું 50% 1,92,000. So 180 plus 192. Answer is 372. તો એના આપણે સ્પેસિફાઈ કેમ કરશું? In April. In April, 50% of February equals to February amount 3,60,000 into 50%, right? Answer is 1,80,000. And 50% of March, that equals to 3,84,000 into 50%, that equals to 1,92,000. So therefore total amount
192 plus 180 3,72,000. આ મને સેલ્સ ક્યાં મળે છે? એપ્રિલમાં મળે છે. સમજાય છે? એવી રીતના આપણે મે નું ફાઇન્ડ આઉટ કરીએ તો માર્ચમાં આવી જાવ. માર્ચમાં કેટલું દીધું છે? 384. તો 384 નું હાફ આપણે હમણાં જ કર્યું 192 પ્લસ એપ્રિલ નું 2,16,000 છે તો એનો આવશે 1,08,000. બેને એડ કરીને આન્સર 3 લાખ. તો મને મે નું પણ મળી શકે છે એવી રીતના. જૂન નું મારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો એપ્રિલ પ્લસ મે. તો એપ્રિલ માં મારું થયું 2,16,000 એટલે 1,80,000 નું 348 એટલે 224 એટ રાઈટ. નહીં સોરી 174 કેટલું થાય? 2,82,000 થઈ ગયું. બધાને ક્લિયર? આમાં કઈ ડાઉટ કોઈને? પાકું? આગળ વધીએ હવે. હવે નેક્સ્ટ આપણે કીધું છે ક્રેડિટર્સ આર પેડ આફ્ટર 1 month. આફ્ટર 1 month એટલે આફ્ટર 1 month એટલે એપ્રિલ માં છે ને માર્ચ નું પેમેન્ટ થશે, મે માં છે ને એપ્રિલ નું થશે, જૂન માં છે ને મે નું થશે. તો એવી રીતના આફ્ટર 1 month આપણે ની અમાઉન્ટ. જો હવે આપણે કેટલું કીધું છે? એપ્રિલ માં ક્રેડિટર્સ પરચેસ શું કર્યું છે આપણે? 288 રાઈટ. 288 આપણે ક્યારે મળશે? એપ્રિલ માં. 486 ક્યારે મળશે? મે માં. અને 492 જૂન માં. ક્લિયર? આ એમાં કઈ કેલ્ક્યુલેશન 50% 25% કઈ દીધું નથી. નેક્સ્ટ ક્રેડિટર્સ થઈ ગયું ઓલ ધ એક્સપેન્સીસ આર પેડ 1 month after. એટલે બધા લેબર ની વાત કરો એ પણ એવી રીતના, મેન્યુફેક્ચરિંગ વાત કરો એ પણ એવી રીતના, ઓફિસ એક્સપેન્સ ની વાત કરો એ પણ એવી રીતના, અને સેલિંગ એક્સપેન્સ ની વાત કરો એ પણ એવી રીતના. એટલે બધા એક્સપેન્સ આપણે મહિનો પૂરો થશે ને એટલે 1 month પૂરો થઈ જાય પછી 1 month આફ્ટર મળશે. તો એવી રીતના આપણે અહીંયા બધું કેલ્ક્યુલેશન કીધું છે. હવે આપણે સોલ્વ કરી શકીએ છીએ. સૌથી પહેલા આપણે ઓપનિંગ લખીએ. અહીંયા ઓપનિંગ મારી પાસે અત્યારના ખાલી એપ્રિલ નું છે, મે ને જૂન નું નથી. એટલે ઓપનિંગ માં આપણે કેટલી એમાઉન્ટ લીધી? 60,000. બરાબર. હવે એના પછી આપણે શું કરશું? સેકન્ડ પાર્ટ આપણે જો મિત્રો પ્રપોનામાં લખાયું. શું લખાયું? શું? કેશ રિસીપ્ટ. કેશ રિસીપ્ટ માં નંબર 1 આપણે શું કીધું છે? સેલ્સ. સેલ્સ માં આપણે કેલ્ક્યુલેશન આ નોટ માં બતાવી દીધું કે એપ્રિલ માં કેવી રીતના. એ રીતે તમારે જૂન નું મે નું બતાવવાનું છે અને જૂન નું. તો એપ્રિલ માં સેલ્સ નો આન્સર શું આવે છે? 3,72,000. મે માં આન્સર શું આવે? 282. ક્લિયર? અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ ક્વેરી? પાકું? કઈ ડાઉટ હોય તો હમણાં જ ક્લિયર કરી દો બધાને. સો આ હવે મારો કઈ ઇનફ્લો નથી. હવે મારો કઈ ઇનફ્લો નથી. તો હવે મારે નેક્સ્ટ પાર્ટ જે આવશે આઉટફ્લો. આઉટફ્લો ને આપણે આમાંથી લેસ કરીએ છીએ. એટલે લેસ કરશું આ બેને આપણે એડ કરી દઈએ તો ઓવરઓલ આપણો એક આ એડિશન નો પાર્ટ ક્લિયર થઈ ગયો. પણ અહીંયા હું એડ કરી શકીશ નહીં કેમ કે મને શું રિક્વાયર્ડ છે? ઓપનિંગ બેલેન્સ. સો હવે એમાંથી આપણે હજી એપ્રિલ ને તો એડ કરી શકીએ છીએ પણ મે અને જૂન ને આપણે એડ કરી શકતા નથી. તો હવે આપણે સેકન્ડ પાર્ટ એના જે આઉટફ્લો છે એને બધાને શું કરશું? આપણે લેસ કરશું. સો આઉટફ્લો માં આપણે શું સ્પેસિફાઈ કર્યું છે લોકોએ? કેશ આઉટફ્લો માં એક તો આપણે ક્રેડિટર્સ ને દીધું, બીજું આપણે દીધું લેબર, પછી મેન્યુફેક્ચરિંગ, પછી ઓફિસ અને સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન. બરાબર. સો સૌથી પહેલા આપણે અહીંયાની ટોટલ ની આપણે જ્યારે વાત કરીએ છીએ તો અહીંયા ને આપણે 3 ને એડ કરશું તો આન્સર શું આવે છે? 4,32,000. બરાબર. અહીંયા હું નહીં કરી શકું એટલે હું નહીં કરતો નથી. હવે આપણે લેસ એમાંથી કરીએ છીએ. શું લાગે છે? શું લખાયું હતું? કેશ એક્સપેન્ડિચર કે કેશ પેમેન્ટ? શું લખ્યું છે? કેશ પેમેન્ટ લખ્યું છે. ફોર્મેટમાં જોજો શું લખ્યું છે? કેશ પેમેન્ટ છે. એમાં નંબર 1 શું દીધું છે આપણે? પરચેસ રાઈટ. paid to creditors के payment to creditors. First के amount 2,88,000 क्या नहीं है कि एप्रिल ની છે ના માર્ચ ની છે કેમ કે એક મહિના પછી ભરે છે. પછી અહીંયા શું આવશે? મેમાં 4,86,000. નેક્સ્ટ પછી નેક્સ્ટ ધી સેકન્ડ પાર્ટ ઇઝ sorry labor માં 28,000 22,000 next
manufacturing expense કેટલું 8,000 8,000 6,000 6,000 9,000 next office expense office expense 2,000 3,000 3,000 4,000 4,000 clear next selling expense now આપણે એ લઈ ગયા selling expense શું 8,000 4,000 10,000 ક્લિયર સો હવે અમારું ટોટલ કરીશ આ મારું બી પાર્ટ થઈ જશે હવે 288 + 28 આનું ના બતા મેં એનું આ બધું ના બતા વાત છે પહેલા એક્ટર નું કમ્પ્લીટ કરો 3,34,000 3 લાખ 34,000 3,34,000 રાઈટ હવે આને આપણે કરીએ છે કે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું કેશ બજેટ રાઈટ કેશ બેલેન્સ कैश बैलेंस આપણે શું થશે a - b so 432 માઈનસ આપણે કહીએ 334 આન્સર 98,000 તો અહીંયા મને આવ્યું 98,000 હવે જો લિસન કેરફુલી ધીસ ઇઝ માય ક્લોઝિંગ આ મારો મહિનો પૂરો થઈ ગયો એટલે મારા હાથમાં શું વધે છે 98,000 વધે છે તો 98,000 ને હું આગળ શું લઈ જઈશ ઓપનિંગ માં લઈ જઈશ એટલે પ્લસ 98 થઈ જશે પ્લાન ટોટલ કરો 3,98,000 બરાબર હવે 486 + 22 બધું કેલ્ક્યુલેટ કરો 486 22 6 3 અને 4 5 લાખ 21,000 હવે 398 minus 521 નેગેટિવ એટલે આપણે આ શું આવ્યું નેગેટિવ માં આન્સર આવ્યો 123 એટલે મારે કાઈ પણ કરીને મે માં આટલું મને આઉટફ્લો વધારે છે ઇનફ્લો ઓછું છે એટલે આટલી અરેન્જમેન્ટ કરવી પડશે સો હવે અહીંયા જેમ આપણે પોઝિટિવ ને લઈએ એવી રીતના નેગેટિવ ને પણ આપણે ઉપર લઈ જશું -123,282 -123 કરો 159 જો આપણે જે પોઝિટિવ લઈ જઈએ ને એવી જ રીતના આપણે નેગેટિવ નું પણ લઈએ પોઝિટિવ માં એડ કરીએ નેગેટિવ માં લેસ કરીએ સો હવે આનું ટોટલ કરો કેટલું 5,39,000 5,39,000 અને આનું બેલેન્સ શું આવશે 3,80,000 3,80,000 હવે જ્યારે આપણે વાત કરીએ છે અહીંયા જો લાસ્ટમાં એ લોકોએ તમને સોલ્યુશનમાં સ્પેસિફાઈ કર્યું છે શું સ્પેસિફાઈ કર્યું છે એ લોકોએ કે ટોટલી બધું સ્પેસિફાઈ કર્યું જો 432 લખ્યું 398 લખ્યું તો 159 લખ્યું દેખાય છે તો 432 ક્યાંથી આવ્યું જે આપણી પાસે પોઝિટિવ વેલ્યુ હતી એટલે પછી અહીંયા આપણે 398 ની લોકોએ ક્યાંથી સ્પેસિફાઈ કર્યું એ પણ આપણી પાસે પોઝિટિવ વેલ્યુ છે બરાબર કેમ કે ખાલી લોકોએ ઇનફ્લો ની વાત કરી છે એટલે બતાવ્યું કે આટલું આપણી પાસે આવે છે એમાં પછી નેગેટિવ વેલ્યુ એવી સ્પેસિફાઈ કરી નથી અને થર્ડ પાર્ટ જે છે એમાં શું સ્પેસિફાઈ કર્યું છે 159 કેમ કે ઓવરઓલ મારું પોઝિટિવ પાર્ટ થઈ ગયો એમાંથી લાસ્ટનો જે આઉટફ્લો પાર્ટ આપણે બતાવ્યો નથી હવે બેંક અરેન્જમેન્ટ આપણે બેંક ઓવરડ્રાફ્ટ ની અરેન્જમેન્ટ ક્યાં કરવી પડશે આપણે ઇન ધ મંથ ઓફ મે એન્ડ ઇન ધ મંથ ઓફ જૂન આપણે એની અરેન્જમેન્ટ કરવી પડશે કેમ કે એમાં આપણે નેગેટિવ બેલેન્સ અકર થાય છે તો એ વસ્તુ આપણે શું કરવાની છે નોટમાં સ્પેસિફાઈ કરવાની છે પછી ક્રેડિટર્સ એ તો બધું મેં તમને સમજાવ્યું એ જ નોટ્સમાં સ્પેસિફાઈ કર્યું છે ક્લિયર એવરીવન કોઈને ડાઉટ ખાલી તમારે વર્કિંગ નોટ બનાવવાની છે મેં એક બનાવી છે તમારે હજી બીજી બે બનાવવાની છે બીજું બધું બોર્ડમાં છે ક્લિયર એવરીવન સોલ્વ ધીસ સમ થેન્ક યુ